નમસ્તે, ચાલો મારી સાથે રેસીપી બનાવવા. તો આજે આપણે દહીં સેન્ડવિચ બનાવીશું. તેના માટે 200 ગ્રામ જેટલું દહીં લઈશું. તેને આપણે સાફ કપડામાં બાંધી અને કાણાવાળું વાસણ ઉપર તેને રાખી દઈશું. બાંધેલા દહીં ઉપર થોડું વજન મૂકી દઈશું કે તેનું બધું પાણી નીચે એક બાઉલ રાખશું તેમાં નીકળી જશે. 15 થી 20 મિનિટ રાખ્યા પછી જો થોડું પાણી રહી ગયું હોય તો તેને હાથથી દબાવીને પાણી કાઢી લેશું. હવે દહીંનો લચકો તૈયાર છે. તેને બાઉલમાં લઈને તેમાં નાના સમારેલા કેપ્સિકમ, ટામેટા, લીલા ધાણા નાખીને ચમચી વડે મિક્સ કરી લઈએ. એક ચમચી ચીલી ફ્લેક્સ ને 1 ચમચી ઓરેગાનો નાખીને મિક્સ કરી લઈએ. 1 ચમચી નમક નાખી તેને પણ આપણે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણો દહીંનો લચકાવાળો બ્રેડમાં ભરવાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે બ્રેડ લઈશું. બ્રેડ આપણે વ્હાઈટ કે બ્રાઉન કોઈ બી લઈ શકીએ છીએ. મારી પાસે બ્રાઉન બ્રેડ છે તો આપણે તેનો ઉપયોગ કરીશું. બ્રેડના એક પડ ઉપર આપણે મિશ્રણ તૈયાર કરેલું છે લગાવીશું અને બીજી સ્લાઇસ ઉપર આપણે પીઝા સોસ લગાવીએ. પીઝા સોસની ઉપર આપણે ચીઝને છીણી લઈશું. ચીઝ એક ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલશે. હવે બંને બ્રેડને ભેગી કરીને તવો ગરમ કરીશું. તવો ગરમ થાય ત્યારે તેમાં બટર નાખીને બટર ઓગળે એટલે આપણે તેમાં બ્રેડને શેકી લઈએ. બંને બાજુ સારી રીતે શેકી લઈશું. ગોલ્ડન બ્રાઉન થશે બ્રેડ એટલે નીચે ઉતારીશું અને વચ્ચેથી કાપીને સર્વ કરીશું. તો તૈયાર છે આપણી દહીં બ્રેડ સેન્ડવિચ. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી જરૂર જણાવજો. તમને મારી રેસીપી સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ બટન જરૂર દબાવજો.